હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે બીએપીએસ સંસ્થાએ 26 માર્ચ 2024 ધૂળેટીના બદલે 21 એપ્રિલ 2024 રવિવારના દિવસે સાળંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું। ત્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તારીખ 29 માર્ચ 2024ના દિવસે સવારે યોગીજી મહારાજ હોસ્પિટલમાંથી અમદાવાદ મંદિરે અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરીને કેમ્પસમાં બેઠેલા સૌ હરિભક્તો પર કૃપા આશીષ વર્ષાવીને બાપાએ અમદાવાદ મંદિરેથી અમદાવાદ હેલીપેડ પરથી હેલિકોપ્ટર દ્વારા સાળંગપુર જવા વિદાય લીધી હતી અને પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બપોરના 12 વાગ્યે ગગનમાર્ગે હેલિકોપ્ટર દ્વારા સાળંગપુરના ગુરુકુળના કેમ્પસમાં સ્વામીશ્રીનું આગમન થયું હતું અને ત્યાંથી સ્વામીશ્રી મંદિરે દર્શન માટે પધાર્યા અને ત્યાંથી અક્ષર ઝરૂખે પધાર્યા બાદ ગુરુકુળના બાળકો, સંતો અને લાખો હરિભક્તો દ્વારા સ્વામીશ્રીનું પુષ્પથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામીશ્રી સાળંગપુરના આંગણે પૂરા 1 વર્ષ બાદ પુનઃ પધાર્યા હતા। ત્યારે બોટાદ, ગઢડા, બરવાળા અને ધંધુકા શહેરના અને તેના ગામડાના હરિભક્તે સ્વામીશ્રીના સ્વાગત માટે સમયની અનુકૂળતા કરીને ખાસ સાળંગપુર પધાર્યા હતા અને સ્વામીશ્રીએ આ સૌ હરિભક્તોને પોતાના કૃપા આશીષથી પાવન કર્યા હતા। સ્વામીશ્રીના આગમન બાદ સાળંગપુરમાં સ્વામીશ્રીના શું વિશિષ્ટ કાર્યક્રમો થશે જેની માહિતી આગળના વિડીયોમાં આપવામાં આવશે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।